શું આપણે ક્યારેય મરમાર્ગમાં બળતરાની તકલીફથી પીડાવ છો? જો હા, તો એનાથી બચવું હોય તો આ વિડીયો આપના માટે છે. મારું નામ ડૉક્ટર ભાવિન ભુવા છે અને આપણે આજે જાણશું ફિશર એટલે કે ચીરા જે મળમાર્ગમાં પડે છે એના વિશે. તો એમના કારણો અને લક્ષણો આના વિશે જાણીએ. સૌથી મોટું કારણ છે કબજિયાત એટલે કે હાર્ડ સ્ટૂલ, કડક સંડાસ જો મળમાર્ગમાં પાસ થાય તો ચીરા પડી શકે છે. અને આજની લાઈફસ્ટાઈલ, તીખું તેલવાળું વધારે ખાવાથી આ પ્રોબ્લેમ થઈ શકે છે. આ મુખ્યત્વે બે કારણો છે. અને ક્યારેક પ્રવાસમાં જવાથી, ઇરેગ્યુલર મળમાર્ગ ત્યાગ કરવાથી કે મળનું ઈચ્છા થઈ હોય પણ દબાવી દેવાથી પણ આ તકલીફ થઈ શકે છે. અને એમાં લક્ષણો ક્યાં છે? બળતરા મળમાર્ગમાં થઈ શકે છે અને એ સૌથી પહેલું લક્ષણ છે. ક્યારેક લોહી પણ પડી શકે છે અને થોડુંક સ્કિન જેવું બહાર આવે છે. એ જો થાય તો એનો મતલબ કે આ તમને તકલીફ વારંવાર થઈ રહી છે. તો આ સામાન્ય લક્ષણો જે છે તે ફિશર એટલે કે વાઢિયાના છે. જો તમે આ લક્ષણોથી પીડાતા હોય તો અમારી નેક્સ્ટ રીલ જરૂર જોશો. થેન્ક યુ.